પોઇસનનો ગુણોત્તર. હવે એક સિમ્પલ લોજિક કે વિકૃતિ જે છે એ પરિમાણ રહિત છે. અહીં એક નાની નવી વિકૃતિ હું તમને કહીશ. એ બે વિકૃતિઓનો ગુણોત્તર એટલે પોઇસનનો ગુણોત્તર છે. તો કે સાહેબ એવી કઈ વિકૃતિ છે? તો બેટા એક વિકૃતિ આપણે નવી ભણવાની છે, તે સિમ્પલ જ છે. એનું નામ છે પાર્શ્વિક વિકૃતિ. શું નામ છે ડિંગલો? પાર્શ્વિક વિકૃતિ. લેટરલ સ્ટ્રેન. તો કે સાહેબ શું માપે છે? તો એક પ્રકારનો લંબાઈ જ માપે છે, પણ બેટા જે દિશામાં તમે બળ લગાડ્યું હોય છે એને લંબ જે પરિમાણો હોય છે એનું એ માપ આપે છે. જેમ કે સમજો બેટા, ધારો કે અહીંયા આપણે એક આ સળિયો છે, તો બેટા આ સળિયા ની લંબાઈ L છે, બરોબર? અને એની જે ત્રિજ્યા છે ડિંગલો, એ ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે. હવે આ સળિયા પર ડિંગલો બંને બાજુથી બળ લગાડવામાં આવે તો જે આ બળ છે એ લંબાઈની દિશામાં જ લગાડવામાં આવે છે, કાં તો ઉપર કાં તો નીચે, પણ લંબાઈ પર, લંબાઈના અલોંગ જ લગાડવામાં આવે છે. તો આ કેસમાં બેટા આ સળિયાની લંબાઈ વધશે. તો ડિંગલાઓ સળિયાની લંબાઈ વધશે તો સળિયો જે છે, શું એ સળિયાની ત્રિજ્યા જે છે ડિંગલાઓ એમાં કઈ ફેરફાર પડશે? તમે સળિયાને ખેંચીને બે બાજુથી એની લંબાઈ વધારો તો એની જે ત્રિજ્યા છે, એનો જે વ્યાસ છે, શું એમાં કોઈ ફેર પડશે બેટા લોક? થોડો પડશે. યસ બેટા, ઘટશે. વેરી ગુડ. તો નવી ત્રિજ્યા ધારો કે R ડેશ થઈ ગઈ અને ત્રિજ્યાનો ઘટાડો બેટા ડેલ્ટા R થઈ ગયો. તો મૂળ ત્રિજ્યા R હતી અને ત્રિજ્યાનો ઘટાડો એટલે ફેરફાર ડેલ્ટા R થયો બેટા. તો વસ્તુ જે છે કે લાગુ પડેલ બળને લંબ પરિમાણમાં થતા ફેરફાર. બેટા આ જે લંબાઈ છે, શું એ બળની દિશામાં જ ફેરફાર થાય છે એનો લંબાઈનો? હા સર. અને જે ત્રિજ્યાનો કે વ્યાસનો ફેરફાર છે એ કઈ દિશામાં થાય છે? બળને લંબ. યસ, બળને લંબ. પરિમાણમાં થતા ફેરફાર ને પાર્શ્વિક વિકૃતિ કહે છે. તો બેટા સિમ્પલ, પાર્શ્વિક વિકૃતિ જે છે એનું સૂત્ર શું બનશે? તો પાર્શ્વિક વિકૃતિનું સૂત્ર શું બનશે જોઈ લો. તો ત્રિજ્યામાં કેટલાનો ઘટાડો થયો? ડેલ્ટા. મૂળ ત્રિજ્યા કેટલી છે? તો કે સર કેપિટલ R. તો ડેલ્ટા R ભાગ્યા R અથવા ડેલ્ટા D ભાગ્યા D, આ બંને બેટા પાર્શ્વિક વિકૃતિના જ ફોર્મ્યુલા થશે. તો છોકરા લોક, પાર્શ્વિક વિકૃતિ નું સૂત્ર શું બનશે? ડેલ્ટા R ભાગ્યા R અથવા ડેલ્ટા D ભાગ્યા D. જ્યાં ડેલ્ટા D એટલે શેનામાં થતો ફેરફાર છે બેટા? વ્યાસમાં. વ્યાસમાં થતો ફેરફાર છે. તો વ્યાસનો ફેરફાર ડેલ્ટા D છે અને એનો મૂળ વ્યાસ જે છે એ ડિંગલા લોગ સ્મોલ d છે. એની મૂળ લંબાઈ કેપિટલ L છે અને લંબાઈનો ફેરફાર ડેલ્ટા L છે ડિંગલાઓ. તો એની અંદર જે બીજી આવશે તણાવ વિકૃતિ અથવા સંગત વિકૃતિ, એ તણાવ વિકૃતિ આવશે ડેલ્ટા L ભાગ્યા L. અને બેટા જે પોઇસનનો ગુણોત્તર છે એ પોઇસનનો ગુણોત્તર બીજું કશું જ નથી. યાદ રાખજો આ સૂત્ર. પોઇસનનો ગુણોત્તર એટલે પાર્શ્વિક વિકૃતિ અને તણાવ વિકૃતિનો ગુણોત્તર. પોઇસનનો ગુણોત્તર એટલે બેટા કઈ કઈ વિકૃતિનો ગુણોત્તર? પાર્શ્વિક વિકૃતિ, યસ, અને તણાવ વિકૃતિનો જે ગુણોત્તર છે બેટા એને જ કહેવાય છે પોઇસનનો ગુણોત્તર. તો છોકરાઓ આના પરથી પોઇસનના ગુણોત્તરને ધારો કે હું ઈટા કહી દઉં, ધારો કે જસ્ટ મેં સિમ્બોલ આપ્યો, તો આના પરથી એનું ફોર્મ્યુલા બનશે ડેલ્ટા D upon D divided by delta L upon L. क्या बोलती पब्लिक? यस सर. યસ બેટા. તો આ જે પોઇસનનો ગુણોત્તર છે એ પરિમાણ સાથે જ લેવા દેવા છે. વિકૃતિ ઓલરેડી પરિમાણ રહિત છે, તો વિકૃતિઓનો જે ગુણોત્તર થશે એ પણ પરિમાણ રહિત થશે. તો બેટા જે ઈટા છે એ એકમ રહિત, પરિમાણ રહિત ભૌતિક રાશિ છે.
અને બેટા યાદ રાખજો કે એનું મૂલ્ય જે છે મૂલ્ય દ્રવ્ય પર આધારિત છે. મૂલ્ય શેના પર આધારિત છે? તો કે સર દ્રવ્ય પર આધારિત છે. અને અરાઉન્ડ એનું મૂલ્ય બેટા સ્ટીલ માટે જસ્ટ ટેક્સ્ટબુકમાં આપ્યું છે એટલે એમસીક્યુ માટે કામ લાગે. સ્ટીલ માટે 0.28 થી 0.30 ની આસપાસ હોય છે. અને બેટા અમુક મિશ્ર ધાતુઓ માટે એનું મૂલ્ય અરાઉન્ડ 0.33 જેટલું હોય છે. બોલો હા કે ના? હા સર. વેરી ગુડ ટીંગલાલો. તો શું પોઝિશન નો ગુણોત્તર ક્લિયર? યસ. વેરી ગુડ બેટા. એક કામ કરો, પીડીએફ ફાઇલ નીચે થાય છે તે સ્ક્રીનશોટ લઈ લો. ડન સર. ચલો નેક્સ્ટ એક નાનો ટોપિક છે જોઈએ જે બેટા થિયરી પર્પસ થી ઘણો જ અગત્યનો છે. ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. એક વસ્તુ મને કહો કે સ્થિતિ ઉર્જાનો બેઝિક કન્સેપ્ટ મેં શું ભણાવ્યો તમને કે જ્યારે કોઈક વસ્તુને તમે એની પોઝિશનમાંથી ચેન્જ કરો ત્યારે કોઈક બળની વિરુદ્ધ કાર્ય કરવું પડે કે કામ કરવું પડે ત્યારે એ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે છે. શું આ વાર્તા મેં કરી હતી કે નહોતી કરી? કરી હતી. યસ યસ બેટા. તો અહીંયા આગળ વસ્તુ જે છે કે ધારો કે એક આ સળિયો છે છોકરાઓ, ચલો માની લો કે આ જે સળિયો છે આ સળિયાની જે ટોટલ લંબાઈ છે એ ટોટલ લંબાઈ બેટા કેપિટલ એલ જેટલી છે. બરોબર? એ લંબાઈ એની ટોટલ કેપિટલ એલ જેટલી છે. હવે છોકરાઓ ધારો કે હું આના ઉપર બળ લગાવું તો બેટા આ બળ શું દ્રવ્યની અંદર રહેલા અણુઓના આંતરઆણવીય બળની વિરુદ્ધ મારે કામ કરીને આને ખેંચવું પડશે, એની લંબાઈ વધારવી પડશે? હા સર. તો કે હા સર. તો બેટા મારે એ લોકોની વિરુદ્ધ કામ કરીને મારે આની લંબાઈ વધારવી પડશે. તો ઇન શોર્ટ કે હું એ બળોની વિરુદ્ધ કામ કરું છું, કાર્ય કરું છું અને આની લંબાઈ વધારું છું એટલે એટલું તો કન્ફર્મ થઈ ગયું કે સળિયામાં એક પ્રકારની સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. હવે સળિયાનું જે બેટા પુનઃસ્થાપક બળ હશે એ સ્પ્રિંગ કરતા તો ઓછું હશે બટ કંઈક તો હશે. તો સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળની વિરુદ્ધ આપણે જે કામ કરીએ છીએ બેટા એ એની અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો આપણે એવી સ્થિતિ ઉર્જાનું નામ શું આપીએ છીએ? તો કે સર એનું નામ આપીએ છીએ સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. ક્યાં બોલતી પાવલાઈ? યસ સર. યસ સર. વેરી ગુડ. તો એ રીતે બેટા સળિયામાં પણ જે ઉર્જા સંગ્રહ પામશે એને આપણે કહીશું સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. હવે આનું થોડું ડેરિવેશન જોઈએ. બેટા આ સળિયાની મેં લંબાઈ વધારી અને આની લંબાઈ વધારો કે વિચારી લો કે અહીંયાથી આ સળિયો ફિક્સ કરેલો છે બરોબર. અને બેટા આની લંબાઈમાં આપણે એલ થી વધારીને એમાં એલ પ્લસ એક્સ જેટલી કરી. એટલે બેટા એની લંબાઈમાં મેં વધારો કેટલો કર્યો? તો કે સર એક્સ જેટલો વધારો કર્યો. એટલે ટોટલ છોકરાઓ મારે આ સળિયાની લંબાઈ જે છે કેપિટલ એલ છે એનામાં મેં અત્યારે એક્સ જેટલો વધારો કર્યો અને મારે એનામાં ટોટલ ડેલ્ટા એલ એટલે સ્મોલ એલ જેટલો વધારો કરવો છે. તો બેટા કેપિટલ એલ એક્સ અને સ્મોલ એલ વચ્ચેની ટોટલ કન્ડિશન ખબર પડી તમને? શરૂઆતમાં કોઈ જ લંબાઈનો વધારો નથી. હું ધીરે ધીરે ખેંચીને વચ્ચે કેટલા પર પહોંચ્યો? એક્સ ઉપર. અને મારે છેલ્લે લંબાઈ કેટલી વધારવાની છે? તો કે સ્મોલ એલ જેટલી. અને કેપિટલ એલ એની શું છે? તો કે સર મૂળ લંબાઈ છે. અરે ખબર પડી કે ના પડી? પડી સર. યસ સર પડી. યસ બેટા. તો કેપિટલ એલ સળિયાની મૂળ લંબાઈ છે. તેના પર એફ જેટલું બાહ્ય બળ લગાડતા પુનઃ સ્થાપક અથવા બેટા આ કયું પ્રકારનું બળ કહેવાય? તો કે સર આંતર આણવીય બળ.
ની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. ધારો કે સળિયાની લંબાઈમાં થયેલો વધારો x જેટલો હોય તો બેટા સળિયામાં કયો મોડ્યુલસ આવશે લંબાઈને લગતું છે તો યંગ બલ્ક કે યંગ સ્થિતિ યંગ યંગ તો બેટા યંગ મોડ્યુલસ પ્રમાણે આપણે ઇક્વેશન લખી શકીએ y is equals to પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળ બેટા F ભાગ્યા A ડિવાઇડેડ બાય વિકૃતિ શું x ભાગ્યા કેપિટલ L થશે? હા સર હા સર. તો બેટા આના પરથી f ને સૂત્રનો કરતા બનાવો તો f is equals to થશે a into y upon l into x. તો બેટા a અચળ છે, યંગ મોડ્યુલસ મટીરીયલ નક્કી થઈ ગયું એટલે અચળ છે, એની મૂળ લંબાઈ અચળ છે. તો આ ઇક્વેશન શું બતાડે છે કે જે બળ છે એ બળ નો રિલેશન સીધો કોની જોડે છે તો કે x જોડે છે. આનો મતલબ કે બેટા આ f ચલે છે x જેવું થયું, પુનઃસ્થાપક બળ જેવું થયું કે મારે જેટલી લંબાઈ વધારવી હશે બેટા શું મારે એટલું જ સામે બળ પણ વધારવું પડશે? હા યસ સર. મતલબ ઢીંગલાવ એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે આ જે બળ છે એ બળ x પર આધારિત છે એટલે x જેટલો વધારશો એટલું બળ વધતું જશે. ધેટ મીન્સ કે બેટા ચલિત બળ થઈ ગયું અને આ બળ વડે થયેલું મારે કાર્ય શોધવું હોય તો ઢીંગલા આ કાર્ય હું f ડોટ x થી શોધીશ કે નાના કાર્ય કરીને સંકલનથી શોધીશ? સંકલનથી. યસ, સંકલનથી શોધવું પડશે કારણ કે આ બેટા ચલિત બળ થઈ ગયું. તો હવે ધારો કે ઓલરેડી x જેટલો વધારો થયો છે અને અહીંયાથી સળિયામાં dx જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય શું બેટા dw is equals to f into dx થશે? હા સર. તો integration dw is equals to integration ay upon l x into dx. એટલે લંબાઈ ક્યાંથી ક્યાં વધારવી છે તો પહેલા કેટલી લંબાઈ હતી તો કે લંબાઈનો વધારો પહેલા કેટલો હતો? નહીં, લંબાઈનો વધારો પહેલા કેટલો હતો? કેપિટલ L. અરે લંબાઈનો વધારો પહેલા કેટલો હતો સ્ટાર્ટિંગ? x. સૌથી સ્ટાર્ટિંગમાં જ્યાંથી મેં બળ લગાન ચાલુ કર્યું x તો વચ્ચેની પરિસ્થિતિ 0. હા, બિંદુ a થી એને ખેંચવાનું ચાલુ કર્યું તો બિંદુ a પર એની અંદર કેટલો વધારો છે તો કે 0. વચ્ચેની પરિસ્થિતિ b છે અને છેલ્લે ફાઇનલ પરિસ્થિતિ મારે c કરવાની છે. તો બેટા સંકલનમાં તો વચ્ચેની લિમિટ આવતી જ નથી, એમાં તો સીધી પ્રારંભિક થી અંતિમ લિમિટ જ આપણે વાત કરવાની છે. તો અહીંયા આગળ લિમિટ ક્યાંથી ક્યાં થશે બોલો તો જરા? A થી C. a થી c એટલે 0 થી સ્મોલ l. 0 થી સ્મોલ l. યસ. dw નું સંકલન તો કે સર w. તો છોકરાઓ અહીંયા આગળ ડાબી બાજુ w આવશે is equals to અહીંયાથી જે સંકલનમાંથી અચળ નીકળે બહાર કાઢો તો ay upon l અચળ તો સંકલનની બહાર તો બેટા ay upon l અચળ સંકલન x dx લિમિટ 0 થી l. તો બેટા w is equals to ay by l x square by 2 લિમિટ 0 થી l. તો ફાઇનલી વર્ક ડન નું ફોર્મ્યુલા શું મળ્યું? ay by 2l l square minus 0. क्या बोलती पब्लिक? Yes, યસ sir. સર. તો બેટા આ થઈ ગયું વર્ક ડન નું ફોર્મ્યુલા. હવે આ જે આપણે કાર્ય કર્યું આ જ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયું તો સ્થિતિ ઉર્જા is equals to ay upon 2l into l square. ચલો આને આપી દો ઇક્વેશન નંબર 2. હવે બેટા આના હું તમને જુદા જુદા ભયંકર ફોર્મ્સ ભણાવીશ, 2-3 ફોર્મ ભણાવી દઈશ. હવે એ કરાવતા પહેલા બેટા તારની અંદર સંગ્રહ થયેલું જે કાર્ય છે એને આપણે સ્થિતિસ્થાપકીય ઉર્જા કહીએ છીએ જે કેપિટલ યુ છે. તો બેટા સળિયાના એકમ કદ દીઠ સંગ્રહિત જે સ્થિતિસ્થાપકીય ઉર્જા હોય એનું નામ આપ્યું છે ઉર્જા ઘનતા. તો એક નાની ટર્મ હું અહીંયા ડિફાઇન કરું છું ઢીંગલાવ, એ ટર્મ છે ઉર્જા ઘનતા. તો બેટા ઉર્જા ઘનતા એનો સિમ્બોલ આપણે અત્યારે યુ આપીએ છીએ ચોપડી પ્રમાણે સ્મોલ યુ અને ઉર્જા ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ છોકરાઓ યાદ રાખજો સ્થિતિ
સ્થાપકીય સ્થિતિ ઊર્જા ભાગ્યા કદ. તો બેટા સ્મોલ યુ ઇઝ ઇક્વલ્સ ટુ થશે કેપિટલ યુ બાય વી. અને છોકરા હું તમને આમ આવો આપું કે આ સળિયો છે જેની લંબાઈ L છે અને જેનું આડછેદનું ક્ષેત્રફળ E છે, તો આ સળિયાનું કદ કેટલું થાય? L, યસ. તો બેટા કેપિટલ યુ ભાગ્યા L. યાર સમજ્યા પડે કે તમને લોકોને કે નહીં? હા સર. તો બેટા અહીંયા આગળ આ સળિયાનું કદ થશે A ઇન્ટુ L. તો U એટલે ઉર્જા ઘનતા, ઉર્જા ભાગ્યા કદ. આ બેસિક ફોર્મ્યુલા એનું યાદ રાખજો. હવે આગળ વધીએ. છોકરાઓ સમીકરણ 2 જે દેખાય છે એ સમીકરણ 2 માં કેપિટલ L વડે ગુણતા એન્ડ ભાગતા. તો બેટા U ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? જો AY upon 2 into L square ऊपर L into L square. क्या बोलती पब्लिक? યસ सर. तो बेटा आना आ रीते लखूं छुं 1/2 y L upon capital L નો હોલ સ્ક્વેર into AL. ઉપરનું પદ જ મેં ખાલી રિફોર્મ કર્યું છે. ખબડી? હા સર પડી. હવે બેટા આ જે AL છે આ AL ને શું કહીશું આપણે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કદ. કદ. તો 1/2 y capital L ભાગ્યા સ્મોલ l ભાગ્યા capital L હોલ સ્ક્વેર into v. તો u by v is equals to 1/2 y into small l upon capital L નો હોલ સ્ક્વેર. તો rho is equals to 1/2 y. જોજે બેટા સ્મોલ l એટલે લંબાઈનો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ. ને યાદ છે લંબાઈનો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈને શું કહેવાય? વિકૃત. યસ, સંગત વિકૃતિ. તો બેટા આની જગ્યાએ હું એપ્સાઇલોન લખી શકું છું. તો અહીંયા આગળ ફાઇનલી ઉર્જા ઘનતાનું મને એક ફોર્મ નવું મળ્યું બેટા 1/2 y એપ્સાઇલોન સ્ક્વેર. બીજું સ્વરૂપ મેળવીને બતાડું તમને. છોકરાઓ બેઝિકલી યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? તો કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. તો હું એ જ કામ કરીશ. એક વખત યંગ મોડ્યુલસ ની જગ્યાએ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ મૂકીશ અને બીજી વખત વિકૃતિની જગ્યાએ પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ મૂકીશ. એટલે બીજા બે નવા સ્વરૂપ મળી જશે. ધારો કે આ સમીકરણ 3 છે તો સમીકરણ 3 માં યંગ મોડ્યુલસ ની જગ્યાએ મૂકી દો. તો rho is equals to 1/2 sigma by epsilon into epsilon square. તો એક એપ્સિલોન કેન્સલ. તો rho is equals to આન્સર શું મળશે? 1/2 sigma into epsilon. क्या बोलती पब्लिक? યસ સર. અને બેટા બીજી વખત આના પરથી એપ્સિલોન is equals to sigma by y લખાય. તો આ એપ્સિલોન ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો. સિગ્મા બાય y. તો સિગ્મા સ્ક્વેર બાય y સ્ક્વેર. તો એક y ઉપર નીચે કેન્સલ થઈ જશે. યસ સર. તો શું મળશે જવાબ? બોલો. ચોથું સ્વરૂપ એનું, ત્રીજું સ્વરૂપ એનું. બેટા એપ્સિલોન ની જગ્યાએ સિગ્મા બાય y મૂકો તો 1/2 સિગ્મા સ્ક્વેર અપોન y સ્ક્વેર. સોરી નીચે y. હા, તો બેટા એનું હવે અહીંયા એક નવું સ્વરૂપ મળશે 1/2 સિગ્મા સ્ક્વેર અપોન y. એટલે આને સિગ્મા સ્ક્વેર અપોન 2y આ રીતે પણ યાદ રાખી શકો. તો બેટા ઓવરઓલ ઉર્જા ઘનતાના જે ત્રણેય સૂત્રો છે અહીંયા લખી દઈએ. સૌથી પહેલું 1/2 y એપ્સિલોન સ્ક્વેર. એના પછી બીજું બેટા 1/2 સિગ્મા ઇન્ટુ એપ્સિલોન, જે મોસ્ટ ઓફ બધા ઢીંગલાઓને યાદ રહેશે. પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ભાગ્યા 2. क्या बोलती पब्लिक? યસ સર. Yes, sir. and this is equal to sigma square by 2y. બેટા બધા ઉર્જાના સૂત્રો છે કે ઉર્જા ઘનતાના સૂત્રો છે? ઉર્જા ઘનતા. યસ બેટા બધા ફોર્મ્યુલા ઉર્જા ઘનતાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા થિયરી માટે. તો તમારે આ પ્રોપરલી મોઢે કરવું પડશે. પ્રોપરલી. કારણ કે 2-3 માર્કમાં બેટા બહુ વખત પૂછાઈ ગયો છે. તો તમારી સ્કૂલમાં પણ પૂછાય એવી શક્યતા 100% ની રહેવાની. Got it? યસ સર. ચલો બેટા તો આનો સ્ક્રીનશોટ લઈ લો પેજ નંબર 2 નો.
પેજ નંબર 3. આનો પણ લઈ દો સ્ક્રીનશોટ. ડન. Done. હા સર done. ઓકે, ચલો બેટા આગળ. થિયરી પર્પસ 3 માર્કમાં બીજો એક બહુ જ અગત્યનો એટલે એકદમ અગત્યનો સવાલ, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ નો વક્ર. થિયરી પર્પસ થી બેટા, કારણ કે પ્રોપર આમાં એક પણ મેથેમેટિકલ સ્ટેપ નથી, પૂરેપૂરી થિયરી છે અને જે હું બોલું બેટા એ પૂરેપૂરું ગોખી નાખવાનું છે. એક વસ્તુ એમણે જે ડેટા શોધીને આપણને આપેલો છે એ ડેટા ડાયરેક્ટ આપણે યાદ રાખવાનો છે. તો ડીંગલા લોક ઊભી અક્ષ જે છે એ ઊભી અક્ષ ઉપર આપણે પ્રતિબળ લઈશું. ઊભી અક્ષ પર શું લઈશું ડીંગલા લોક? તો કે સર પ્રતિબળ. અને જે આડી અક્ષ છે એ આડી અક્ષ ઉપર આપણે વિકૃતિ લઈશું. તો વસ્તુ એ છે છોકરાઓ કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આપણે અહીંયા આગળ ગ્રાફ ડ્રો કરવાનો છે. તો ઊભી અક્ષ ઉપર પ્રતિબળ, આડી અક્ષ ઉપર વિકૃતિ. આ છે બેટા વિકૃતિ. ઓકે, અને આ છે પ્રતિબળ. વાત એ છે કે કોઈ એક સળિયો લઈ લો, એ સળિયાને અથવા નળાકારને નોર્મલ તમે મૂકી રાખો, એના પર કોઈ જ બહારથી બળ ના લગાવો. જો બળ નહીં લગાવો તો પ્રતિબળ નહીં લાગે, પ્રતિબળ નહીં લાગે તો બેટા એનામાં કોઈ લંબાઈનો વધારો નહીં થાય, અને લંબાઈનો વધારો નહીં થાય તો એની અંદર વિકૃતિ 0 હશે. ધેટ મીન્સ કે 0 પ્રતિબળ તો વિકૃતિ કેટલી? 0. 0. હવે બેટા આપણે ધીરે ધીરે કઈ રીતે બેટા? ધીરે ધીરે પ્રતિબળ વધારીએ છીએ. ધીમે 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 પ્રતિબળ વધારીએ છે રે, તો ધીમે ધીમે વિકૃતિ પણ વધશે રે. તો બેટા યાદ છે, નાના પ્રતિબળ માટે અથવા નાના વિરૂપણ માટે આપણે એક ભાઈબંધ નિયમ આપ્યો હોય, આપણો જીગરી યાર. કોણ છે? યાદ છે? ભણી દીધો આ નિયમ મેં. હા, હુક. અરે બેટા યાદ છે કે નહીં? Yes, sir. યસ સર. અને બેટા હુકનો નિયમ શું કહે છે તમને? હુકનો નિયમ તમને શું કહી રહ્યું છે? નાના વિરૂપણ હા, નાના વિરૂપણ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણ. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ પ્રતિબળ વધારો તો વિકૃતિ વધતી જશે, વધતી જશે, વધતી જશે. તો બેટા આપણને એનો જે ગ્રાફ મળે છે એ ગ્રાફ માં સ્ટાર્ટિંગમાં પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે, એટલે આવી સ્ટ્રેટ લાઈન મળશે. હવે ચાલો મેં તમને કીધું છે કે પ્રતિબળ વધારો તો વિકૃતિ વધતી જાય, બટ એક પ્રોપર લિમિટ સુધી. એ લિમિટ પછી છોકરાઓ હુકનો જે નિયમ છે એનું લાલન પાલન થતું નથી. તો બેટા અહીંયા આગળ એક બિંદુ આવ્યું, આ બિંદુ મેં કેપિટલ એ કહી દીધું. બેટા આ બિંદુને મેં શું કહી દીધું? કેપિટલ એ. અને કેપિટલ એ બિંદુનું અહીંયા હું નામ આપી દઉં, એનું નામ યાદ રાખજો બેટા, સમપ્રમાણતાની હદ. બેટા એનું નામ શું છે? સમપ્રમાણતાની હદ. મતલબ જે હુકનો નિયમ છે ઢીંગલા લોક, એ હુકના નિયમનું પાલન આ બિંદુ એ સુધી થાય છે, એ પછી એનું લાલન પાલન થતું નથી. તો આનો મતલબ શું થયો બેટા? કે તમે
પ્રતિબળ વધારતા જાઓ, વિકૃતિ વધતી જશે, તો તમે O થી લઈને A સુધી બેટા કોઈ પણ બિંદુ પર જો પ્રતિબળ વધારીને છોડી દો તો શું એ પદાર્થની વિકૃતિ એ જ રસ્તા પર પાછી આવીને 0 થઈ જશે? હા. તો બેટા પદાર્થ પાછો એના રસ્તા પર એ જ ગ્રાફ પર પાછો આવશે અને એ જ ગ્રાફ પર પાછો આવીને જો પ્રતિબળ 0 થશે તો એની વિકૃતિ પણ 0 થઈ જશે. એટલે એનો મતલબ તમે એવું કહી શકો બેટા કે આ જે O થી લઈને A સુધીનો ગ્રાફ છે, આટલા સુધી પદાર્થની જે વર્તણૂક કહેવાય બેટા એ એની સ્થિતિ સ્થાપક વર્તણૂક કહેવાય. કઈ વર્તણૂક કહેવાય ડીંગલા લોક? સ્થિતિસ્થાપક વર્તણૂક. યસ બેટા, અત્યારે અહીંયા સુધી એની સ્થિતિ સ્થાપક વર્તણૂક કહેવાય. તમે અહીંયાથી સુધીમાં એથી એ સુધીમાં જ્યારે પણ પ્રતિબળ રિલીઝ કરશો તો બેટા એવું જ એનું પ્રતિબળ 0 થઈ જશે અને સાથે સાથે એની વિકૃતિ પણ 0 થઈ જશે. ઓકે ડીંગલા લોક, હવે થોડું આગળ જઈએ. હજુ પ્રતિબળ વધારીએ તો સમપ્રમાણતાનો તો રિલેશન યુઝ નથી થતો, તો બેટા ગ્રાફ થોડો કર્વેચર થાય છે અને એમાં આવતા આવતા બેટા એક બિંદુ આવ્યું, બિંદુ B. કોણ આવ્યું? બિંદુ B. અને બેટા બિંદુ B જે છે એ બિંદુ B નું મેં અહીંયા આગળ નામ આપ્યું, યાદ રાખજો, આધીન બિંદુ. દિનાધીનતા. બેટા કયું બિંદુ? આધીન બિંદુ. આધીન બિંદુ. અને બીજું બેટા આનું તમે નામ આપી શકો સ્થિતિ સ્થાપકતાની હદ. બિંદુ A કઈ હદ છે? સમપ્રમાણતાની હદ છે. અને બેટા બિંદુ B કઈ હદ આવે છે? તો કે સ્થિતિ સ્થાપકતાની હદ. એટલે આના પરથી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ બેટા કે જો તમે બિંદુ B સુધી પ્રતિબળ લઈ જાઓ તો બિંદુ B સુધી, હા A થી B માં બેટા હૂકના નિયમનું પાલન નથી થતું, પણ B એ બિંદુ એવું છે કે ત્યાં સુધી તમે લઈ જાઓ અને જો પ્રતિબળ 0 કરી નાખો બેટા, પ્રતિબળ 0 કરી નાખો તો પદાર્થ એ જ રસ્તે પાછો આવીને એની અંદરની વિકૃતિ પણ 0 થઈ જાય છે. એટલે જ બિંદુ B ને આધીન બિંદુ અથવા બેટા બીજું એનું નામ શું આપી દીધું? તો કે સ્થિતિ સ્થાપકતાની હદ. એટલે પદાર્થ બેટા સ્થિતિ સ્થાપક વર્તણૂક કહેવા જઈએ તો ક્યાં સુધી છેલ્લે દેખાડી શકશે? બિંદુ સુધી. યસ બેટા, બિંદુ B સુધી. અને બિંદુ B પર જે આધીન બિંદુને અનુલક્ષીને પ્રતિબળ મળે છે જેને સિગ્મા y કીધું બેટા, એ સિગ્મા y નું નામ યાદ રાખજો, આધીન પ્રબળતા. આમાં ખાલી બધા નામ જ યાદ રાખવાના છે, ગોખણ પટ્ટી કરવાની છે પૂરેપૂરી. B બિંદુને અનુલક્ષીને જે પ્રતિબળ છે બેટા એને શું કહીશું આપણે? તો કે આધીન પ્રબળતા. કોઈ પણ પદાર્થ ની અંદરની વિકૃતિ બેટા 0 થવાના ચાન્સીસ ગ્રાફમાં કયા બિંદુ સુધી છે? A અને B. યસ, મતલબ લાસ્ટમાં B સુધી. તમે લઈને B સુધીમાં બેટા ગમે ત્યારે પ્રતિબળ 0 કરશો તો પદાર્થની અંદરની વિકૃતિ ઓટોમેટિક, કયું મેટિક? ઓટોમેટિક. યસ બેટા, ઓટોમેટિક 0 થઈ જશે અને પદાર્થની અંદર કોઈ જ પ્રકારની વિકૃતિ નહીં. હવે બેટા વાત આવી કે જો B પોઈન્ટ ક્રોસ કરો અને પ્રતિબળ હજુ વધારે, પ્રતિબળ હજુ વધારે તો શું થાય? તો બેટા B થી લઈને અહીંયા આગળ હું એક બિંદુ ડ્રો કરું છું જેનો બિંદુ D કહું છું અને ગ્રાફનો જે આકાર છે એ આકાર કંઈક આ રીતે આવે છે. જોજો બેટા, આ રીતનો આકાર આવે છે. અહીંયા બિંદુ D આવશે અને બિંદુ D પછી બેટા બિંદુ E આવે છે. બિંદુ E શું છે હમણાં સમજાવું તમને. પણ તમે B થી લઈને D સુધીમાં બેટા કોઈ પણ એક વચ્ચેનું બિંદુ C લઈ લો, બરોબર? કોઈ પણ એક બિંદુ બેટા વચ્ચે મેં C લઈ લીધું ધારો કે, તો હું B પર આવ્યો. B પર બેટા પ્રતિબળ કેટલું આપ્યું? બિંદુ B પર પ્રતિબળ સિગ્મા y. હા કે ના? હા સર. હા સર. હા બેટા, મેં સિગ્મા y જેટલું પ્રતિબળ આપ્યું. હવે હું પ્રતિબળ વધારું છું તો પ્રતિબળ એ તો શું વધાર્યું, સામે વિકૃતિ સારી એવી વધી ગઈ. અને જો હું બિંદુ C પર આવીને બેટા પ્રતિબળ 0 કરી નાખું
તો શું મને કહો કે હવે પદાર્થ પાછો મૂળ રસ્તે જઈને એની અંદરની વિકૃતિ 0 કરી શકશે કે નહીં કરી શકે? ના સર. નહીં કરી શકે. નહીં કરી શકે. તો બેટા આવા કેસમાં સી પરથી પદાર્થ પાછો જશે, પ્રતિબળ 0 થશે, વિકૃતિ પણ ઘટશે, પણ બેટા આવા કેસમાં પ્રતિબળ 0 થઈ જાય ને, પણ વિકૃતિ 0 થતી નથી. અને વિકૃતિ બેટા આટલી જે 1% થી પણ ઓછી હોય છે, પણ આટલી વિકૃતિ બેટા પદાર્થમાં કાયમી રહી જશે, એટલે આપણે એને કહીશું કાયમી સ્થાપન. શું કહીશું ટીંગલાઓ એને આપણે? કાયમી સ્થાપન. કાયમી સ્થાપન થઈ ગયું બેટા, એ કાયમી અહીંયા હવે રહી ગયું. અને બીજી એક વસ્તુ તમે જો બેટા લો કે તમે O થી A સુધી ગયા ને, તો O થી A સુધીમાં પ્રતિબળ આટલું વધી ગયું, પણ સામે જે વિકૃતિ છે ને આટલી જ વધી ગઈ. હા કે ના? હા. હા સર. પણ બેટા તમે હવે B થી લઈને D સુધી ગયા, તો B થી લઈને D સુધીમાં તમે જો પ્રતિબળ કેટલું વધ્યું છે. તો બેટા B થી લઈને D સુધીમાં પ્રતિબળ જે છે ને, એ પ્રતિબળ ખાલી અને ખાલી આટલું જ વધ્યું છે. જો આટલું. વિકૃતિ જો B પર અહીંયા આટલી વિકૃતિ હતી અને D પર અહીંયા આટલી થઈ ગઈ, તો વિકૃતિમાં આટલો વધારો થયો. તો B થી લઈને D સુધીમાં બેટા પ્રતિબળ કરતા કોની અંદર વધારો વધારે દેખાય છે? વિકૃતિ. વિકૃતિમાં. તો B થી લઈને D સુધી બેટા પદાર્થની જે વર્તણૂક છે, એ વર્તણૂકને કહેવાય છે પ્લાસ્ટિક વર્તણૂક. કઈ વર્તણૂક કહેવાય છે બેટા લોગ? પ્લાસ્ટિક. તો B થી લઈને D સુધી પદાર્થની જે વર્તણૂક છે, એ વર્તણૂકને આપણે કહી દઈશું ઢીંગલા લોગ પ્લાસ્ટિક વર્તણૂક. પ્લાસ્ટિક વર્તણૂક. ને બેટા બિંદુ D પર જે પ્રબળ મેં અહીંયા પ્રતિબળ આપ્યું છે, જેને મેં સિગ્મા U લખ્યું, બેટા એનું નામ યાદ રાખજો, તણાવ પ્રબળતા. આ સિગ્મા U નું નામ શું છે? તણાવ પ્રબળતા. હવે બેટા વાત એ છે કે D થી લઈને E સુધી તમે જો, D થી લઈને ઢીંગલા લોગ E સુધી શું પ્રતિબળ આપણે ઘટાડી રહ્યા છીએ? હા સર. પણ સામે સામે છોકરાઓ વિકૃતિ તો બધી જ રહી છે, જોઈ લે તું. D થી E નો હા. શું કેવું? બોલો બોલો. યસ સર, બરાબર. તો D થી E સુધી બેટા પ્રતિબળ, એટલે તમે હવે એને ખેંચતા નથી, તમારું કામ તમે ઓછું કરી નાખ્યું છે. તો એ સાલું પદાર્થ એ અવસ્થામાં હવે પહોંચી ગયો બેટા કે તમે જો બિંદુ D સુધી પ્રતિબળ લગાવી દીધું અને પછી જો પ્રતિબળ ઘટાડશો, તો પણ વિકૃતિ તો હવે વધ્યા જ કરશે. અને બેટા એક બિંદુ આવ્યું, બિંદુ E, જે બિંદુને એ લોકોએ નામ આપ્યું ફ્રેક્ચર પોઈન્ટ. કયું પોઈન્ટ નામ આપ્યું બેટા? ફ્રેક્ચર પોઈન્ટ. મતલબ કે છેલ્લે E પર એ પદાર્થ કાયમ માટે તૂટી જશે. એ પદાર્થ કાયમ માટે તૂટી જશે. અને બેટા નોર્મલ પદાર્થો માટે આ વિકૃતિ વધારેમાં વધારે આપણે 30% સુધી આપી શકીએ. ધારો કે 100 મીટરનો સળિયો હોય તો 130 મીટર એને ખેંચો ત્યારે એ તૂટી જાય. 130 મીટર થી વધારે તમે એને ખેંચી ના શકો. એટલે અરાઉન્ડ તમે 30% સુધીની વિકૃતિઓ આવા પદાર્થના નોર્મલ પદાર્થમાં આપણે પ્રોડ્યુસ કરી શકીએ. હવે બેટા વાત એ છે કે બિંદુ D અને બિંદુ E જો જોડે જોડે હશે, અહીંયા લખી રાખું, ધારો કે પહેલો કેસ કે બિંદુ D અને બિંદુ E નજીક જ હોય બેટા, એકદમ નજીક હોય, કે જેમાં ફ્રેક્ચર પોઈન્ટ D ની એકદમ જોડે હોય, બેટા આવા પદાર્થોને બટકણા પદાર્થો કહેવાય. કયા કયા બટકણા પદાર્થો હશે, કોઈ કહેશે મને? કાચ. પછી પેન્સિલની અણી. અને બેટા બિંદુ D અને બિંદુ E દૂર હોય તો આવા પદાર્થોનું નામ આપજો, યાદ રાખજો બેટા, તન્ય પદાર્થો. કયા પદાર્થો? તન્ય પદાર્થો. યસ ટીંગલ. હવે આમાં મેં તમને કીધું ને કે કશું જ સમજવાનું નથી બેટા, પ્રોપર એટલે પ્રોપર ગોખણપટ્ટી કરવાની. તો હુકના નિયમનું પાલન ક્યાં સુધી થશે બેટા?
બિંદુ એ બિંદુ બી સુધી. બિંદુ એ સુધી, બી સુધી નહીં. તો હુકનો નિયમ બેટા, હુકનો નિયમ O થી A સુધી ચડવાય. અને મને એમ કહો કે પદાર્થ કયા બિંદુ સુધી તમે એને ખેંચો અને પછી છોડી દો તો પાછો આવી શકે છે? બી. બિંદુ બી સુધી. બિંદુ બી સુધી. તો બેટા બિંદુ એ, બી અને ઈ આ ત્રણેયના નામ તમને ખબર હોવી જોઈએ. બિંદુ એ ને બેટા આપણે કહીશું સમપ્રમાણતાની હદ, બિંદુ બી ને કહીશું આધીન બિંદુ અથવા સ્થિતિસ્થાપકતાની હદ, અને બિંદુ ઈ ને કહીશું ફ્રેક્ચર પોઈન્ટ. તો આ ત્રણ બિંદુના નામ. એ સિવાય બે પ્રતિબળના નામ છે. બિંદુ બી પર શું પ્રતિબળ છે બેટા? બિંદુ બી ને અનુલક્ષીને આધીન પ્રતિબળ. આધીન પ્રતિબળ. અને બિંદુ ડી ને અનુલક્ષીને તણાવ પ્રતિબળ. તણાવ પ્રતિબળ. તણાવ પ્રબળતા. તણાવ પ્રબળતા. ઓકે, એટલે પ્રતિબળના બે નામ છે, બિંદુઓના ત્રણ નામ છે, અને વર્તણૂક બે પ્રકારની છે. O થી એ કઈ વર્તણૂક છે? બેટા પદાર્થની વર્તણૂક O થી એ કઈ છે? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક વર્તણૂક. અને B થી D સુધી પ્લાસ્ટિક. પ્લાસ્ટિક. તો બેટા ત્રણ બિંદુ, બે પ્રબળતા અને બે વર્તણૂક, આટલી તમને યાદ રહેવી જોઈએ પ્રોપરલી. તો બેટા મેં અહીંયા તમને કીધું હતું કે ડી અને ઈ નજીક નજીક હોય, એકદમ નજીક નજીક હોય, તો એને આપણે બટકણા પદાર્થો કહીશું. અને જો ડી અને ઈ વચ્ચે આમ થોડુંક એવું અંતર હોય કે જેમાં એનો ફ્રેક્ચર પોઈન્ટ તરત એકદમ નજીક નથી આવી જતું, તો બેટા આપણે એવા પદાર્થોને કહીશું તન્ય પદાર્થો. ક્યાં બોલતી હે પબ્લિક? યસ સર. વેરી ગુડ. હવે આમાં એક અપવાદ છે કે બેટા જે હુકના નિયમનું તો કોઈ જાતનું પાલન જ નહીં કરતું, એને તો આમ પોતાની દુનિયા જ અલગ છે એવું છે. તો બેટા એમનો જે ગ્રાફ છે ને એ આખો ગ્રાફ જ અલગ બને છે એવા પદાર્થોનો. પ્રતિબળ બેટા ઉભી અક્ષ ઉપર પ્રતિબળ લઈશું, આડી અક્ષ ઉપર વિકૃતિ લઈશું. આ લોકોનો ગ્રાફ કેવો હોય ખબર? આવો ગ્રાફ હોય. અને બેટા આવા પદાર્થોમાં આપણે અરાઉન્ડ, તમને હું કહેવા જાઉં તો 700% સુધીની વિકૃતિઓ પ્રોડ્યુસ કરી શકીએ. કેટલા ટકાની બેટા? 700% સુધીની. મતલબ બેટા જમ્પર ને રબર બેન્ડ હોય ને એના કરતા ખતરનાક પદાર્થો થયા. સંપૂર્ણ એટલે બેટા પ્રોપર સ્થિતિસ્થાપક. તમે બિંદુ O થી ખેંચીને બિંદુ A સુધી લઈ જાઓ તો બેટા O થી A સુધી એની જ્યાં પણ ગ્રાફમાં જ્યાં લઈ જાઓ ને બેટા, બધે જ એની સ્થિતિસ્થાપક વર્તણૂક હશે. બધે જ કેવી વર્તણૂક હશે બેટા લોકો એની? સ્થિતિસ્થાપક. યસ, બધે જ એની સ્થિતિસ્થાપક વર્તણૂક હશે. અને આવા પદાર્થો બેટા તમે ગમે ત્યાંથી એને છોડો ને પાછો તો આવશે. એટલે વિકૃતિ 0 થઈ જશે ને 700% સુધી હું વિકૃતિ આપી શકું છું. તો બેટા આવા પ્રકારના જે પદાર્થો છે એને કહેવાય છે ઇલાસ્ટોમર. ઇલાસ્ટોમર પદાર્થ. કયા પદાર્થો કહેવાય છે? ઇલાસ્ટોમર. બોલો યસ સર નો? યસ સર. વેરી ગુડ ડિંગાલો. તો આમાં ક્યાં એ લોકો હુકના નિયમનું પાલન કરે છે? ના સર. ના. કેમ બેટા આ લોકો હુકના નિયમનું પાલન કરતા નથી? અરે બોલો હા કે ના? હા સર. છોકરા લોકો હું તમને અત્યારે 5 થી 8 મિનિટ આપું છું. 5 થી 8 મિનિટમાં ટોપિક નંબર 9.5 બેટા ગ્રાફ વાળો આખો ગોખી જ નાખો પૂરેપૂરો. અને ટોપિક નંબર 9.6.6 સ્થિતિ ઉર્જા વાળો ટેક્સ્ટબુક માંથી અત્યારે ને અત્યારે વાંચી લો ફટાફટ બેટા. ચલો જલ્દી.
એ ઉદાહરણ નંબર 5 માં P cos to H rho g સૂત્ર વાપરવાનું છે. બેટા એ વાપરશો એટલે ઉદાહરણ 5 માં સિમ્પલ થઈ જશે. બટ એ સૂત્ર કઈ રીતે આવ્યું એની વાત છોકરાઓ આપણે ચેપ્ટર નંબર 10 માં કરીશું. એમાં એની સાબિતી પણ છે સૂત્રની કે ભાઈ કોઈ પાણી હોય તો એ પાણીમાં H ઊંડાઈ નીચે કેટલું દબાણ પ્રોડ્યુસ થાય. તો બેટા એની વાર્તા આપણે એમાં કરીશું, બરોબર. બટ અત્યારે સૂત્ર સ્વીકારીને તમારે સોલ્વ કરવાનું છે. હવે ક્વેશ્ચનમાં શું કીધું છે ઉદાહરણમાં બેટા જો તો હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા V બાય V ની ગણતરી કરો અને પાણીનો બલ્ક મોડ્યુલસ તમને આપ્યો છે 2.2 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને G આપ્યું છે 10. એટલે બેટા આંશિક સંકોચન એટલે ડેલ્ટા V બાય V સીધું શોધવાનું છે. બલ્ક મોડ્યુલસ આપ્યું છે. તો છોકરાઓ બલ્ક મોડ્યુલસ નું ફોર્મ્યુલા શું થશે બોલો? minus P upon delta V by V. Yes, B equals to minus P upon delta V by V. તો બેટા delta V by V is equals to minus P by B થશે. તો કે હા સર. અને P ની જગ્યાએ બેટા સૂત્ર યાદ રાખજો rho GH. rho એટલે જે પણ લિક્વિડ હોય એની ઘનતા, G એટલે ગુરુત્વ પ્રવેગ અને H એટલે એની ઊંડાઈ. બેટા પાણીની ઘનતા યાદ છે કોઈને? એ CGS માં છે બેટા 10⁻³ 10⁻³ યસ એટલે 1000. G 10 અને H 3000 ભાગ્યા બલ્ક મોડ્યુલસ તો કે સર 2.2 ગુણ્યા 10⁹. તો આ શોધશો બેટા તો આના પરથી તમને ડેલ્ટા V બાય V નેગેટિવમાં કંઈક મળશે અને આને 100% વડે ગુણી નાખો બંને બાજુ એટલે બેટા નેગેટિવમાં તમને પર્સન્ટેજ કંઈક મળી જશે. હવે બેટા નેગેટિવ સાઇન શું બતાડે છે બોલો બેટા? કદમાં ઘટાડો થાય છે. કદમાં ઘટાડો થાય છે એ વસ્તુ દેખાડે છે. ક્યાં બોલતી પબ્લિક? Yes, sir. Yes, sir. ઓકે ડિંગના લોક. તો છોકરાઓ હવે સ્વાધ્યાયના અમુક ન્યુમેરિકલ્સ બાકી છે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને બેટા એને જે ઈઝી હશે એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્કમાં આપી દઈશ અને બાકીના ન્યુમેરિકલ્સ આપણે કમ્પ્લીટ કરી દઈશું. બીજી વાત બેટા કે કાલે એક્ઝામ કઈ છે? ચેપ્ટર 8 ની. યસ બેટા ચેપ્ટર 8 ફૂલ છે ને આખું એમસીક્યુ સાથે હા રાખી છે. સર. હા સર. હા સર. એન્ડ બેટા સેકન્ડ થિંગ કે કાલે સવારે આઈ થિંક લેક્ચર છે આપણો 9:30 બરોબર? હા સર. યસ હા સર. એન્ડ સર ચલો આજે ઠીક. હા મૂક. સર તો બેટા લઈ લઈએ. સ્ક્રીનશોટ કયો બાકી છે? નંબર 5 થી બાકી છે ને? લઈ લો બેટા સ્ક્રીનશોટ.